સર્વરોગ નિદાન કેમ્પ રામકૃષ્ણ મઠ આદિપુરના સહયોગથી અંજારમાં સાગનદીના સ્લમ વિસ્તારમાં કચ્છ રેલવે કંપનીના સહયોગથી સર્વરોગ નિદાન કેમ્પ યોજવામાં આવ્યો, જેમાં 85 જેટલા જરૂરતમંદોને તપાસણી કરવામાં આવી હતી તથા તમામ દર્દીઓને નિઃશુલ્ક દવા નિદાન કેમ્પ રામકૃષ્ણ મિશનના સેવા એ સાધનાના ઉદ્દેશ્ય સાથે દરિદ્રનારાયણ સેવા રૂપે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે રામકૃષ્ણ મઠ આદિપુરના અધ્યક્ષ મંત્રેશાનંદજી મહારાજે માનવ સેવા એ જ પ્રભુ સેવાના ઉદ્દેશ્યથી રામકૃષ્ણ મિશન દ્વારા થતી વિવિધ માનવકીય સેવા પ્રવૃત્તિ, દૈનિક સાંજે મેડિકલ સેવા કેન્દ્ર તથા વિદ્યાર્થીઓ માટે બાલક સંઘ સીવણ, મઢવર્કના તથા તમામ પ્રવૃત્તિઓની માહિતી આપી હતી। ડૉક્ટર ભાગોભાઈ ગઢવી મોડ તથા બાળકોના નિષ્ણાંત ડૉક્ટર પૂજાબેન ગઢવી તથા હોમિયોપેથી નિદાન કેમ્પ પૂજાબેન લાલવાણીના ગીતાબેન તથા નટુભાઈ બારોટે સેવા આપી હતી। માનવ સેવાકીય કેમ્પને સફળ બનાવવામાં મંત્રેશાનંદજી મહારાજ તથા નયનાબેન ભટ્ટ, ઉષાબેન ગોસ્વામી, બાબુભાઈ સુરેશભાઈ છાયા તથા નટુભાઈ બારોટ, ગીતાબેન વગેરે સહયોગી થયા હતા।